જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર તમારું બધાનું સ્વાગત છે. બટાકું જોઈ રહ્યા છો, સરસ મજાનું તમને દેખાતું હશે કે ના ભાઈ, સરસ મજાનું અહીંયા બટાકું છે, 20-30નું બટાકું છે. પણ પ્રોબ્લેમ તમને અહીંયા બટાકાની અંદર દેખાડું ખેતરની અંદર તો તમે અહીંયા જોઈ શકો છો કે તાબા પડી ગયા છે. ઉગવાની અંદર ઉગી તો ગયું છે પણ ગ્રોથ નથી લેતું. આપણે એના કારણની વાત કરીએ. પહેલાં આપણે એને ચેક કરશું કે મૂળની અંદર કંઈ પ્રોબ્લેમ તો છે કે નહીં. સરસ મજાના અહીંયા તંતુમૂળ આપણને જોવા મળેલ છે. અંદર ટ્યુમરની સંખ્યા પણ થઈ ગઈ છે, પરંતુ આપણને આની અંદર અહીંયા નેમાટોડની ગાંઠો જોવા મળી રહેલ છે. તો આ બટાકાની અંદર નેમાટોડનો એટેક છે. તો હવે આની અંદર આપણે જો રિઝલ્ટ જોઈતું હોય તો આપણે આની અંદર શું કરવું જોઈએ? તો રિઝલ્ટની આપણે વાત કરીએ તો તમે આની અંદર FMC કંપનીનું માર્શલ 500 ml પર એકર ફુવારાની અંદર આપી શકો છો. બીજા પાણીએ તમે એની અંદર માઇક્રોરાઇઝા અને સાથે યુમિક પણ મિક્સ કરાવી શકો છો. અને જો તમારે એડવાન્સમાં આપવાનું હોય તો બાયર કંપનીનું વેલમ પ્રાઇમ બેસ્ટ રહેશે. આવી જ રીતે ખેતીને લગતા અવનવા વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. જય જવાન જય કિસાન.